નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ચેપ્ટર 9 જૈવ અણુઓમાં છેલ્લો ટોપિક સહકારકો વિશે અભ્યાસ કરવાના છીએ. તો અહીં આપણે સહકારકો એટલે શું એના વિશે વાત કરીશું. તો ઉત્સેચક એક કે અનેક પોલીપેપ્ટાઇડ શૃંખલાઓના જોડાવાથી બને છે. તમે આ વસ્તુ સમજી શકશો કેમ કે આપણે જાણીએ છીએ ઉત્સેચક શેના બનેલા છે? પ્રોટીનના બનેલા છે. બરાબર, ઉત્સેચકો પ્રોટીનના બનેલા છે. એટલે કે પોલીપેપ્ટાઇડ એ શું છે? એક પ્રકારનું પ્રોટીન જ છે. તો આ પોલીપેપ્ટાઇડ શૃંખલાઓના જોડાવાથી ઉત્સેચક બને છે. છતાં પણ કેટલીક સ્થિતિમાં બિન પ્રોટીન ઘટક જેને સહકારક કહેવાય, બિન પ્રોટીન ઘટકને આપણે શું કહીશું? સહકારક. તે ઉત્સેચક સાથે જોડાય, તે ઉત્સેચક સાથે જોડાય અને તેને સક્રિય બનાવે છે. ટૂંકમાં કોઈ પણ ઉત્સેચકને સક્રિય બનાવવા માટે જે બિન પ્રોટીન ઘટક ઉત્સેચક સાથે જોડાય એને આપણે શું કહીશું? સહકારક તરીકે ઓળખીએ છીએ. કોફેક્ટર અથવા તો આપણે એને સહકારક તરીકે ઓળખીએ છીએ. એટલે અહીંયા આપણે જોઈએ ઉત્સેચકો એક કે અનેક પોલીપેપ્ટાઇડ શૃંખલાઓના જોડાવાથી બને છે. એટલે કે પોલીપેપ્ટાઇડ એટલે કે પ્રોટીન જ આપણે એને કહી શકીએ. પણ પ્રોટીન સિવાય પણ બિન પ્રોટીન ઘટક જેને આપણે સહકારકો કહીએ છીએ એ સહકારક ઉત્સેચક સાથે જોડાય અને તેને સક્રિય બનાવવાનું કાર્ય કરે છે. એટલે કે સહકારકની હાજરીમાં ઉત્સેચક સક્રિય થાય છે. અહીં ખાસ ધ્યાન રાખવાનું છે કે ઉત્સેચકના પ્રોટીનવાળા ભાગને આપણે હવે જે વ્યાખ્યા જોઈએ છીએ એનું નામ છે એપો એન્ઝાઇમ. MCQમાં પણ પૂછાય. ઉત્સેચકનો જે પ્રોટીનવાળો ભાગ છે એને આપણે એપો એન્ઝાઇમ કહીશું. તો ઉત્સેચકના માત્ર પ્રોટીનવાળા ભાગને એપો એન્ઝાઇમ કહે છે. એપો એન્ઝાઇમ કહે છે. ઉત્સેચકના માત્ર પ્રોટીનવાળો ભાગ છે એને એપો એન્ઝાઇમ કહેવાય અને બિન પ્રોટીન ઘટક હોય એને આપણે શું કહીશું? સહકારક કહીશું. બરાબર છે. તો આ જે સહકારક છે એ 3 પ્રકારના હોય છે. સહકારક 3 પ્રકારના હોય. પહેલાં આપણે જોઈએ તો એ છે પ્રોસ્થેટિક જૂથ. ઓકે, અહીંયા પહેલો પ્રકાર છે પ્રોસ્થેટિક જૂથ. બીજો જે પ્રકાર છે એ છે સહ ઉત્સેચક અને ત્રીજો જે પ્રકાર છે એ છે ધાતુ આયન. બરાબર, તો આ 3 પ્રકારો છે. તો પહેલું આપણે જોઈએ પ્રોસ્થેટિક જૂથ એટલે શું? પ્રોસ્થેટિક જૂથ આ સહકારક કેવું હોય? તો પ્રોસ્થેટિક સમૂહ પણ એક કાર્બનિક રસાયણો છે. પહેલો મુદ્દો છે કાર્બનિક રસાયણો છે અને તે અન્ય સહકારકોથી સ્વરૂપમાં જુદા હોય છે. અન્ય જે સહકારકો છે એ સહકારકોથી સ્વરૂપમાં જુદા હોય. બરાબર, તે એપો એન્ઝાઇમ સાથે પ્રબળ બંધથી જોડાય છે. એપો એન્ઝાઇમ સાથે પ્રબળ બંધથી જોડાય. એપો એન્ઝાઇમ એટલે શું? ઉત્સેચકનો જે પ્રોટીનવાળો ભાગ છે
એને આપણે એપો એન્ઝાઇમ કહીએ છીએ અને આવા એપો એન્ઝાઇમ સાથે આ પ્રોસ્થેટિક જૂથ છે એ પ્રબળ બંધથી જોડાય છે. તો અહીં પ્રોસ્થેટિક જૂથની આપણે વાત કરીએ તો કાર્બનિક રસાયણો છે. અન્ય સહકારકોથી સ્વરૂપમાં થોડા જુદા હોય છે. એવો એન્ઝાઇમ એપો એન્ઝાઇમ સાથે પ્રબળ બંધથી એ જોડાય છે. બરાબર. ઉદાહરણ સ્વરૂપે ઉત્સેચક પેરોક્સાઇડેઝ અને કેટાલેજ. ઉદાહરણ સ્વરૂપે આપણે લખીએ તો જે ઉત્સેચક છે પેરોક્સાઇડેજ, ઉત્સેચક છે પેરોક્સાઇડેજ અને કેટાલેજ. આ બે ઉત્સેચક છે કેટાલેજ. ઓકે. જે ઉત્સેચક પેરોક્સાઇડેજ અને કેટાલેજ જે હાઇડ્રોજન પેરોક્સાઇડને આપણે એને શું કહીશું H2O2 હાઇડ્રોજન પેરોક્સાઇડને ઓક્સિજન અને પાણીમાં વિખંડન કરે છે. O2 અને H2O માં વિખંડન કરે છે. બરાબર. અહીંયા આપણે O2 અને પાણી એટલે કે ઓક્સિજન અને પાણીમાં વિખંડન કરે છે. તો આ પેરોક્સાઇડેજ અને કેટાલેજ જે ઉત્સેચક છે શું કરશે? હાઇડ્રોજન પેરોક્સાઇડ જે H2O2 માંથી O2 અને પાણીમાં વિખંડન કરે છે એને. અને તેમાં હિમ પ્રોસ્થેટિક સમૂહ હોય છે. તેમાં જે સમૂહ હોય છે એનું નામ છે હિમ પ્રોસ્થેટિક સમૂહ. હિમ પ્રોસ્થેટિક જૂથ અથવા હિમ પ્રોસ્થેટિક સમૂહ હોય છે જે આ ઉત્સેચક છે પેરોક્સાઇડેજ અને કેટાલેજ છે જે ઉત્સેચકની સક્રિયતા માટેનો એક ભાગ હોય છે. જે ઉત્સેચકનો સક્રિયતા માટેનો એક ભાગ હોય છે. તો અહીં તમે સમજી શકો છો કે આ બે ઉત્સેચકો છે. બરાબર. એની અંદર હિમ પ્રોસ્થેટિક સમૂહ હોય. બરાબર. અને આ હિમ પ્રોસ્થેટિક સમૂહને કારણે આ ઉત્સેચકો સક્રિય થાય અને જે હાઇડ્રોજન પેરોક્સાઇડને H2O અને પાણીમાં વિખંડન કરે છે. ઓકે. તો આ પહેલો પ્રકાર થઈ ગયો પ્રોસ્થેટિક જૂથ. બીજો જે પ્રકાર છે એ છે સહ ઉત્સેચક. બીજો પ્રકારનું નામ છે સહ ઉત્સેચક. બરાબર છે. તો આ પણ કાર્બનિક રસાયણો છે. જેમ પ્રોસ્થેટિક સમૂહ કાર્બનિક રસાયણ હતા એમ આ પણ કાર્બનિક રસાયણો જ છે. ઓકે. બીજો મુદ્દો છે પરંતુ તેનું એપો એન્ઝાઇમ સાથેનું જોડાણ ક્ષણિક હોય છે. અહીંયા એપો એન્ઝાઇમ સાથેનું જોડાણ કેવું હોય? ક્ષણિક હોય છે. પહેલામાં કેવું હતું? પ્રોસ્થેટિક સમૂહની અંદર એપો એન્ઝાઇમ સાથેનું જોડાણ પ્રબળ બંધથી હતું, જ્યારે અહીંયા એ જોડાણ ક્ષણિક જ હોય છે એમ કહી શકાય. બરાબર. જે સામાન્ય ઉત્પ્રેરણ દરમિયાન બનતું હોય છે. આ જે ક્ષણિક જોડાણ છે એ સામાન્ય ઉત્પ્રેરણ દરમિયાન બને છે. ઓકે. સહઉત્સેચક વિવિધ ઉત્સેચકીય ઉત્પ્રેરક પ્રક્રિયાઓમાં સહકારક તરીકેનું કાર્ય કરે છે. બરાબર. વિવિધ ઉત્સેચકીય જે પ્રક્રિયાઓ છે, વિવિધ ઉત્સેચકીય ઉત્પ્રેરિત પ્રક્રિયાઓ જે ઉત્સેચકની હાજરીમાં થતી પ્રક્રિયાઓ છે એ પ્રક્રિયાઓમાં સહકારક તરીકે કાર્ય કરે છે. સહકારક તરીકે કાર્ય કરે છે એમ કહી શકાય. અનેક સહઉત્સેચકનું મુખ્ય રાસાયણિક ઘટક એ વિટામિન હોય છે.
મુખ્ય રાસાયણિક ઘટક વિટામિન્સ હોય છે, બરાબર. ઉદાહરણ તરીકે સહઉત્સેચક નિકોટિનેમાઇડ એડેનાઇન ડાયન્યુક્લિયોટાઇડ, ઉદાહરણ તરીકે NAD, બરાબર. અને NADP, આ બંનેના ફૂલ ફોર્મ જોઈએ તો NAD નું પૂરું નામ થશે નિકોટિનેમાઇડ એડેનાઇન ડાયન્યુક્લિયોટાઇડ. ઓકે. અને NADPનું થશે પાછળ ફોસ્ફેટ લગાડી દેવાનો છે, નિકોટિનેમાઇડ એડેનાઇન ડાયન્યુક્લિયોટાઇડ ફોસ્ફેટ. આ બંને સહઉત્સેચકો એ નિએસિન નામનું વિટામિન ધરાવે છે. નિએસિન નામનું વિટામિન ધરાવે છે. એટલે કે અહીં બંને સહઉત્સેચકો જે છે એ મુખ્ય રાસાયણિક ઘટક વિટામિન્સ હોય છે. એનું ઉદાહરણ આપણે જોયું કે NAD અને NADP બંને સહઉત્સેચકો છે, જેનું જે મુખ્ય રાસાયણિક ઘટક આપણે વિટામિન છે નિએસિન. ઓકે. નિએસિન એટલે કે આપણું જે વિટામિન B3 છે એ જ નિએસિન છે, ખાસ ધ્યાન રાખજો. વિટામિન B3 ને નિએસિન કહેવાય છે. જ્યારે B2 નું નામ થશે રિબોફ્લેવિન. ઓકે. જે રિબોફ્લેવિન છે આ થોડુંક એક્સ્ટ્રા છે, આપણે જોઈએ તો વિટામિન B2 એને રિબોફ્લેવિન કહેવાય, રિબોફ્લેવિન. અને જે FAD અને FMN એટલે કે ફ્લેવિન એડેનાઇન ડાયન્યુક્લિયોટાઇડ અને ફ્લેવિન મોનોન્યુક્લિયોટાઇડ, એવો અર્થ એનો થાય, બરાબર છે, ફ્લેવિન મોનોન્યુક્લિયોટાઇડ. તો આ બંને સહઉત્સેચકો છે, એની અંદર રિબોફ્લેવિન મુખ્ય રાસાયણિક ઘટક છે, જેને આપણે વિટામિન B2 કહીએ છીએ. તો આ એક્સ્ટ્રા છે જે તમને નીટમાં ઉપયોગી થશે. ઓકે. હવે ત્રીજો ભાગ, તો આ બીજો પાર્ટ જોઈ ગયા આપણે સહઉત્સેચક વિશે. ત્રીજું છે ધાતુ આયન. ધાતુ આયન. ઓકે. તો અહીંયા આપણે જોઈએ ઘણા બધા ઉત્સેચકોની સક્રિયતા માટે ધાતુ આયનની આવશ્યકતા હોય છે. એટલે કે ઉત્સેચકોની સક્રિયતા માટે ધાતુ આયનની જરૂર હોય છે અથવા તો આવશ્યકતા હોય છે. ઘણા ઉત્સેચકોની સક્રિયતા માટે જરૂરી છે. જે સક્રિય સ્થાન પર આ જે ધાતુ આયન શું કરે છે, સક્રિય સ્થાન હોય એ સક્રિય સ્થાન પર પાર્શ્વીય શૃંખલા સાથે સહસંયોજક બંધ અથવા તો સમન્વય બંધ, જેને આપણે કહીએ છીએ સમન્વય બંધ બનાવે છે, સહસંયોજક બંધ બનાવે છે એમ કહી શકાય. બરાબર છે. એ જ સમયે એક કે તેથી વધુ સમન્વય બંધ વડે પ્રક્રિયક સાથે જોડાયેલ હોય છે. બરાબર. એ જ સમયે એક કે તેથી વધુ સમન્વય બંધ અથવા એક કે તેથી વધુ સહસંયોજક બંધ, એક કે તેથી વધુ સહસંયોજક બંધ વડે પ્રક્રિયક સાથે જોડાયેલ હોય છે. બરાબર. ઉદાહરણ તરીકે આપણે જોઈએ, એનું ઉદાહરણ આપણે લઈએ તો આપણને મળશે પ્રોટીયોલાઇટિક ઉત્સેચક. પ્રોટીયોલાઇટિકનો મતલબ શું થશે?
તો પ્રોટીનનું પાચન કરતા જે ઉત્સેચકો છે એને આપણે પ્રોટીયોલાઇટિક ઉત્સેચક કહીશું. એટલે કે પ્રોટીનને એમિનો એસિડમાં ફેરવતા ઉત્સેચકો માટે આ શબ્દ વપરાશે, પ્રોટીયોલાઇટિક ઉત્સેચકો. બરાબર. એ પ્રોટીયોલાઇટિક ઉત્સેચક કાર્બોક્સી પેપ્ટિડેઝ સાથે ઝીંક એક સહકારક સ્વરૂપે જોડાયેલ છે. સહકારક સ્વરૂપે જોડાયેલ છે. ટૂંકમાં પ્રોટીયોલાઇટિક ઉત્સેચક જેનું નામ આપણે આપ્યું છે કાર્બોક્સી પેપ્ટિડેઝ, આ પ્રોટીનનું પાચન કરતો ઉત્સેચક છે જેની સાથે ઝીંક એક સહકારક તરીકે જોડાયેલું હોય છે. બરાબર. ઉત્સેચક પરથી જો સહકારકને અલગ કરવામાં આવે, હવે છેલ્લું આ ત્રણેય આપણે ટોપિક પૂરા કર્યા, તો ઉત્સેચક જે છે એ ઉત્સેચક પરથી જો સહકારક અલગ કરવામાં આવે તો તેની ઉત્પ્રેરક ક્રિયાશીલતા સમાપ્ત થઈ જાય. તેની ઉત્પ્રેરક ક્રિયાશીલતા સમાપ્ત થઈ જાય. આનો મતલબ કે સહકારકો ઉત્સેચકની ક્રિયાશીલતા માટે ખૂબ જ જરૂરી છે એમ કહી શકાય. બરાબર. તેનાથી સ્પષ્ટ થાય છે કે ઉત્સેચકની ઉત્પ્રેરક ક્રિયાશીલતા માટે સહકારક એક નિર્ણાયક ભૂમિકા ભજવે છે. સહકારક એ ઉત્સેચકની ક્રિયાશીલતા માટે એક નિર્ણાયક ભૂમિકા ભજવે છે. બરાબર. તો અહીંયા આપણે સહકારકોના ત્રણ પ્રકારો વિશે અભ્યાસ કર્યો. પહેલું છે, અહીં ખાસ ધ્યાન રાખજો, ઉત્સેચકો પ્રોટીનના બનેલા છે, પણ જે પ્રોટીન ભાગ છે એને એપો એન્ઝાઇમ કહેવાય, ને બિન પ્રોટીન જે ભાગ છે એને આપણે શું કહીશું? સહકારક તરીકે ઓળખીએ છીએ. બરાબર છે. તો અહીંયા સહકારક ત્રણ પ્રકારના છે: પ્રોસ્થેટિક જૂથ, સહ ઉત્સેચક, ધાતુ આયન. પહેલું આપણે પ્રોસ્થેટિક જૂથ વિશે જોયું, કાર્બનિક રસાયણો છે. બીજું ખાસ ધ્યાન રાખજો, અહીં અન્ય સહકારકોથી સ્વરૂપમાં જુદા હોય છે અને એપો એન્ઝાઇમ સાથે પ્રબળ બંધથી જોડાય છે. બરાબર. એનું ઉદાહરણ આપણને આપ્યું છે પેરોક્સાઇડેજ અને કેટાલેજ જે ઉત્સેચક છે, જે હાઇડ્રોજન પેરોક્સાઇડને ઓક્સિજન અને પાણીમાં વિખંડન કરે છે. અને એની અંદર જે પ્રોસ્થેટિક સમૂહ છે એ છે હિમ પ્રોસ્થેટિક સમૂહ છે, જે ઉત્સેચકની સક્રિયતા માટેનો એક ભાગ છે. બીજો પ્રકાર છે સહ ઉત્સેચકો. તો અહીં આ પણ કાર્બનિક જ રસાયણો છે, પણ અહીં એપો એન્ઝાઇમ સાથેનું જોડાણ ક્ષણિક હોય છે, જે સામાન્ય જે ઉત્પ્રેરક દરમિયાન બનતું હોય છે. વિવિધ ઉત્સેચકીય ઉત્પ્રેરિત ક્રિયાઓમાં સહકારક તરીકેનું કાર્ય કરે છે. અને મુખ્ય રાસાયણિક ઘટક અહીં વિટામિન્સ હોય છે, જેમાં આપણે NAD અને NADPમાં નિએસિન વિટામિન B3 હોય છે, અને NADનું પૂરું નામ થશે નિકોટિનેમાઇડ એડેનાઇન ડાયન્યુક્લિયોટાઇડ, અને NADPનું થશે નિકોટિનેમાઇડ એડેનાઇન ડાયન્યુક્લિયોટાઇડ ફોસ્ફેટ. ઓકે. આ ઉપરાંત બીજા બે સહ ઉત્સેચકમાં જોઈએ તો FAD અને FMN, એ બંનેમાં રિબોફ્લેવિન જે છે મુખ્ય ઘટક છે, જેને આપણે વિટામિન B2 કહીએ છીએ. ધાતુ આયન જોઈએ તો ઉત્સેચકની સક્રિયતા માટે ધાતુ આયનની પણ જરૂર છે, જે સક્રિય સ્થાન પર પાર્શ્વીય શૃંખલાઓ સાથે સહસંયોજક બંધ બનાવે છે અને ઘણી વખત એક કે તેથી વધુ સહસંયોજક બંધ વડે પ્રક્રિયક સાથે જોડાયેલો હોય છે. ઉદાહરણ તરીકે પ્રોટીયોલાઇટિક ઉત્સેચક જેનું નામ છે કાર્બોક્સી પેપ્ટિડેઝ, એની સાથે ઝીંક એક સહકારક સ્વરૂપે જોડાયેલ છે, અને ઉત્સેચક પરથી સહકારક અલગ કરવામાં આવે તો તેની ઉત્પ્રેરક ક્રિયાશીલતા એ સમાપ્ત થઈ જાય છે. એનો મતલબ એવો છે કે સહકારક વગર ઉત્સેચક પોતાની કાર્ય કરી શકશે નહીં. એટલે કે સહકારક એ એક નિર્ણાયક ભૂમિકા ભજવે છે. તો મિત્રો, અહીંયા આપણે ચેપ્ટર નંબર 9 જૈવ અણુઓ પૂર્ણ કરીએ છીએ. આવજો મિત્રો.